નમસ્તે મિત્રો, સ્વાગત છે. હવે આજે થોડુંક કામ આપણે કરીએ, કારણ કે જો આ કૂતરા બહુ આવી જાય છે અને ઘણા કૂકડા આપણા મારી નાખ્યા છે. ઘણા કૂકડા નવા હમણાં 7-8 બચ્ચા આવ્યા હતા, એ બધા ખાઈ ગયા છે. એટલે એના માટેની આજની આ વ્યવસ્થા છે, આજે આપણે કરીશું. અને હારોહાર વર્ધાને અંદર થોડી એવી સવારી કરાવીએ, રીંગની ટેવ પાડીએ તો વર્ધા યશસ્વી અને ઉર્જા દેવના વછેરાની વછેરી છે. આપણા મિત્ર છે સનીભાઈ, થોડા દિવસ માટે આવી છે. રાજલ આવી જાય પછી વછેરી પાછી ત્યાં વહી જશે. અત્યારે રાજલ ત્યાં છે, તો આને પણ આપણે સરસ ટ્રેન કરવાની છે. અંદાજિત 7-8 મહિનાની એમની ઉંમર છે, 6-7 મહિના હોવી જોઈએ. તો હાલો આજના વિડીયોમાં એ બધું કરીએ અને તમને બધું સરસ લાઈનમાં બતાવીએ. યશસ્વીને જ્યારે બાંધવામાં આવે ત્યારે એના તોફાન જ આખા અલગ હોય. કે હક ન થાય જો એટલામાં ખાડો કરી દીધો. હારે ચોતાલો રહીમાં રાખવાનું બસ. હવે આની ટેવ છે કે આમ અડવા ન દેવું. શું છે, તમે બાજુમાં જાઓ એટલે ભડકે જાજુ આ તે આમ લાત બાત ન મારે, પણ જો ખાલી આટલું કરીને તોય બહુ ભડકે. ખાલી હાથ અડાડી તોય ભડકે અને જોર કરવા કરે. બરાબર, તો આજે આપણે આને સરસ રીતે ટ્રેનિંગ દઈ અને બધી રીતે કેર કરવાની. જોયું કેટલું ભડકે. જો તો એની ભડક દૂર કરવાની છે. આપણે જાય તો આપણી બાજુમાં આવી જાય એ પ્રમાણેની એને થોડીક શીખ આપશું, પ્રેમથી એને ટ્રીટ કરશું. જોયું કેટલી ભાગે છે, ખાલી હાથ આમ બાજુમાં જાય તોય. તો સૌથી પહેલાં આપણે ડોકિયાની ટ્રાય કરશું કે ડોકિયું પહેરાવાઈ જાય પછી એને થોડીક આપણા ઉપર ઓલી આવી જાય. તો અત્યારે હું થોડું કંઈ કરીશ. જો આટા જ ફેરા રાખે, આટા જ ફેરા રાખે. જોયું, જો જોર કરી અને બહાર નીકળવા કરે. તો આને પકડવાનું આ તે થોડી ધીરજની સાથે. બસ બેટા, બસ. તો આ એનો એક ખૂણો થઈ જાય, પણ છતાંય એને વિશ્વાસ દેવો એ જરૂરી છે. એટલે આપણે સૌથી પહેલા જો આ ડોક્યુ છે આમ કરી દીધું છે. આ ટેવ રોજ મારે કરવી પડશે, ત્યારે જતા એ વ્યવસ્થિત થોડીક થાય. થોડુંક ડોક્યુ મોટું છે પણ એને હજી હાલશે, વાંધો નહીં આવે. જો સરસ. હવે આ ડોક્યુ પહેરાવાઈ ગયું. બસ બેટા, બસ બસ, શાબાશ. જોર ભરપૂર કરી લઈએ છે, તાકાત એટલી છે એટલે ચાલે. આ મહેનત, આ મથામણ એને કરવી પડશે. થોડોક વિશ્વાસ એમને આપવો પડશે. અને ફરીથી આ સેફ ઝોન છે એમનો અને આપણો બેયનો. આ નવો મોયડો લીધો છે આપણે સામુભાઈ પાસેથી, તો એને પહેરાવીએ. અને પેલા તો ભાગશે જ કે મોયડો પહેરવામાં એ કાલ જ્યારે આવી ત્યારે થોડીક તકલીફ કરતી હતી. એટલે એને પહેલાં પ્રેમથી બેટા, શાબાશ, વેરી ગુડ, બસ 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 બસ. ક્યાં જવું છે ત્યાં? હે, ક્યાં જવું છે? હા લ્યો, ભારી રૂપાડું, ભારી રૂપ. બસ બસ બસ. મોયડો આવી જાય પછી આપણે રાજા થઈ જાય. તો હાલો હવે એને બહાર લઈ જાય. હોઈ જાય થોડોક આગો.
આ બધી ચંચળતા હજી ફૂલ છે, કાને અડવા દે ન દે. જો ઘોડાનો સૌથી એક અઘરો પોઈન્ટ હોય, કાને કોઈ દી અડવા જ ન દે. તો આપણે એને આ બધી ટ્રેનિંગ જ આપવાની છે કે એ બધી જગ્યાએ આપણને પ્રેમથી બધું કામ આપવા દે. તો યશસ્વીને આપણે મોયડો પહેરાવી દીધો છે. લાલ ડોક્યું સોરી અને કાળો મોયડો, અને કાળું ડોક્યું ને લાલ મોયડો. એટલે જો એને આપણે ઉર્જાને બધી ટેવ એ જ પાડવાની છે, વ્યવસ્થિત ઊભું રહેવાનું, આ તે બધું. તો જો એનો ગ્રોથ ને આ તે એટલે સરસ છે. દેવનું રિઝલ્ટ, દેવના વછેરાની વછેરી, એટલે એ પ્રમાણે એનું સ્ટ્રક્ચર, ફેસ પ્રોફાઇલ ને એવું બધું દેખાય. કલર બી યુનિક છે. હાલો આગળ વર્ધાની હવે આપણે કસમકસ કરીએ. હા યશસ્વી, નવું ઘરણું આવ્યું બેટા? ચાલો રોડ. તો મિત્રો આપણે વર્ધાને આમ એક વખત તો અંદર દોડાવેલી હતી, પણ હવે પરમેનન્ટ અંદર કેવી રીતે ચક્કર લગાવવા એના માટેની ટ્રેનિંગ આપીશું. કારણ કે ચક્કરમાં ઘોડાને થોડુંક અઘરું પડે, અને એ તમે જુઓ જ. એટલે પહેલાં એને લંજિંગ મળી જાય અને પછી જો આપણે દોડાવી તો થોડુંક વધારે સારું રહે. તોફાન બોફાન થોડાક આ તે ઓછા થાય, અને અંદર દોડાવવાથી લગામની અંદર થોડીક એની મજા આવે. અમારા ઘણા બધા મિત્રો છે એ સજેશન દેતા હોય એ પ્રમાણે આપણે કામ કરતા જઈએ છીએ. તો આપણે એ પ્રમાણે આગળ વધીએ. ગજાવરને અત્યારે જે જો સાચવી રહ્યા છે જીતુભાઈ, એમને મને થોડુંક આ માર્ગદર્શન બધું આપ્યું હતું. તો આપણે એ રીતે આગળ વધીએ. લાકડી જરા એક વિડીયોના પહેલાંના વિડીયોમાં તમે જોયું હશે પ્રી વેડિંગવાળામાં કે વર્ધા આની અંદર સરખી નહોતી હાલતી. તો આજે આટલો ફેર દેખાય. તો આ પ્રેક્ટિસથી થશે. સમય આપવો પડશે ઘોડાને. કોઈ પણ હોય, હું કે તમે હોય, આપ મારાથી હારા હાલે, તમારાથી ન હાલે એવું ન હોય. તમારાથી મારા કરતાં હારા હાલે, પણ એક વાત છે, થોડો સમય તમારે કોઈ પણ ભોગે એને આપવો પડતો હોય છે.
તો ચાલો આ રાઉન્ડમાં સરખી રીતે ચાલી છે. હવે એના ઓપોઝિટ રાઉન્ડમાં આપણે ટ્રોટમાં એને ચલાવીશું. Nice. Get up. Three. Tra. Three. ચલા. બસ. તો જુઓ તમે કે હાવ બચ્ચા હોય, અને આ સામાન્ય વાત કરું છું, સ્પેશિયલ આ વછેરીની કે બીજી કોઈ વાત નથી કરતો. હવે મોટા ભાગે ગામડામાં તો એવું હોય કે આપણે બાંધી દઈએ તરત, કે પછી સરસ સુવિધા હોય તો આને અડી જ નહીં, એમ થઈ ખુલ્લું ફર્યા રાખે. પણ પછી એને કેટલી તકલીફ પડે એ તમે જુઓ તો તમને ખબર પડે કે ભાઈ તમે કોઈ દી એને અડવાની ટેવ ન પડી હોય. જો આ એને કેવી ગલી પચી થાય, જોયું? અહીંથી જો ભાગ્યા જ રાખે. જો કાંઈ નથી કરતો, ખાલી અડાડેલું જ છે, પણ એને બહુ એક ભડક આવી જાય. તો આ ધીરે ધીરે આમ જો ખેંચાવ્યા જ રાખે, ખેંચાવ્યા છે. હજી તો પેલો દી હે, એક દીમાં બધું શીખી ન જાય. પણ આપણે અખતરા એ કરી છે કે એને કેટલી કેટલી જગ્યાએ તકલીફ પડે. તો એક બીજું અહીંયા જો મોઢે ન અડવા દે, બરોબર? આમ કરીને તો કાને તરત જ જો છે ને કાને ન અડવા દે. તો એ આપણે ટેવ પાડવાની છે વ્યવસ્થિત રીતે. જો હાથની આ નજીક જાય તો એ ધબાધબી બોલાવી દે. તો આપણે એને કઈ રીતે ટેવ પાડવી એ આપણે વિચારશું. જો પહેલાં જ તમે જોયું હતું કે ખાલી ત્યાં એના હાથ જાય, કાંઈ પણ જાય તો કેટલી બીવે છે, બરાબર? હવે 100 અલ્ટર કાઢી નાખ્યું છે, અને ખાલી તમે જુઓ એના શરીરે હવે ખાલી કાને એક તકલીફ છે, પણ એ આપણે ધીરે ધીરે દૂર કરી દઈશું. પણ હવે આગલા પગે કોઈ વાંધો નથી, પાછલા પગે કોઈ વાંધો નથી. તમે અડીને બેસી લ્યો, કાંઈ ચિંતા નહીં, દૂર બધું એકદમ. તો વિશ્વાસ કેળવતા આટલી જ વાર લાગે, પણ એકવાર એને ભડક છે એ દૂર થવી જોઈએ કોઈ પણ સંજોગે. જોઈ લે, જોયું? હવે કદાચ આપણે ઓલી બાજુ અડીએ, ત્યાં થોડીક એવી કદાચ ભડક રહે, નહીં, 0. જોઈ લે, ડાયરેક્ટ અહીંથી અડો, કાંઈ વાંધો નહીં.
તો આટલો તફાવત ખાલી હાથ ફેરો કે ને ઘોડાને હાથ ફેરો કરો, આટલા હાથ ફેરે આટલી તકલીફમાંથી દૂર થાય એને મજા આવે. પેલા કેટલી ધમાચકડી ધડ ધડ કરતો હતો, પછી શાંત થઈ ગયો. હવે એને કાને તકલીફ છે પણ એ રહેતા રહેતા આપણે દૂર કરશું, કારણ કે મોટા માર લે જો ત્યાં આવે એટલે એને હજી થોડીક વાંધા વચકાવાળી થાય, પણ એ રહેતા રહેતા થઈ જાય 5-7 દિવસ. તો હાલવામાં જે તકલીફ જો આ ટેવ મિત્રો એક વખત પડી જાય સારી, પછી જરાય એને વાંધો નથી આવતો. અને આ બધી ધી બેસ્ટ આપણે કહી શકાય, જે પોઝિટિવ અને ગુડવિલની અંદર આને એડ કરી શકો. જો બસ तो चलो अपन का रचका है तैयार, घोड़े खाने के लिए है रेडी. और अब हम जाएंगे गाड़ी पे, रचका डालेंगे. जो रिंग सुमसाम થઈ ગઈ છે पिछाड़ी, હાલો આગળ. મિત્રો આ જારી લગાડી દીધી છે આપણે, સરસ પેક આખી ટીકડી ટી. કૂતરું ક્યાંયથી આવી શકે એમ છે નહીં, પછી જોઈએ હવે આપણા નસીબ છતાંય ક્યાંથી ક્યાં આવે છે. બધી જગ્યાએ હાવ પેક કરી દીધું છે. આ કટાળો વાર લગાડી દીધો છે. જો આ ઉપરથી હેઠા ઉતરે છે ઉડીને કુકડા બધા આવ્યા, એને ફરજિયાત ઉડવું પડશે. એટલે સરસ પેક થઈ ગયું છે. મળીએ નવા વિડીયોની અંદર આપ લોકોના સરસ મજાના પ્રતિસાદની સાથે. જોરદાર જમાવટ કરતા રહેશું અને આનંદ કરતા રહેશું. થેન્ક યુ, ધન્યવાદ.